સમાચાર ભાવનગરથી લઠ્ઠાકાંડના 4 દિવસ બાદ અને 8 લોકોના મોત પછી પહોંચ્યા જીતુ વાઘાણી। કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ મીટિંગ યોજી ભાવનગર એસપી ઓફિસમાં હાઈ લેવલની મીટિંગ કલેક્ટર, રેન્જ આઈજી, એસપી અને એસએમસીના એસપી સાથે ચર્ચા કરી। જિલ્લાના તમામ અધિકારીઓ પણ મીટિંગમાં જોડાયા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અજીત લાઈવ જોડાયા છે। અજીત, જણાવશો કે ભાવનગરમાં લઠ્ઠાકાંડના 4 દિવસ વીતી ગયા છે, 8 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને ત્યારબાદ જીતુ વાઘાણી મોડે પહોંચ્યા છે। जी बात કરવામાં આવે તો લઠ્ઠાકાંડ એટલે હવે માત્ર ભાવનગરની આ ઘટના નથી। અત્યારે આ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે। ત્યારે હું આપને બતાવીશ કે ભાવનગરના આ લોકોની આ ઘટના બની છે તે સૌથી મોટી કરુણતાની વાત છે। પરંતુ બીજી કરુણતાની એ વાત એ છે કે ભાવનગર એટલે મંત્રીઓનું શહેર ગણવામાં આવે છે। ભાવનગર શહેરની અંદર જીતુભાઈ વાઘાણી, નીમુબેન બાંભણિયા, આ સિવાય વાત કરવામાં આવે તો મનસુખભાઈ માંડવિયા, જેમનું હોમટાઉન કહેવાય, અને પરસોત્તમ સોલંકી, ચાર મંત્રીઓ આ શહેરમાં હોવા છતાં આ અત્યારે 4 દિવસ પછી આ મીટિંગ જે અત્યારે અંદર શરૂ છે ભાવનગરની એસપી ઓફિસની અંદર, જીતુભાઈ વાઘાણી સિવાય આઈજી, એસપી અને એસએમસીના વડા, આ સિવાય ભાવનગરના તમામ ઉચ્ચ અધિકારીઓ જેને કહી શકાય તે તમામ લોકો અત્યારે અંદર છે। ત્યારે આ મીટિંગનું આયોજન પહેલા દિવસે કરવું જોઈએ, જ્યારે પહેલો વ્યક્તિ જે નરેન્દ્ર યાદવ નામનો વ્યક્તિ મર્યો અને ત્યારે એની લાશ જે પોસ્ટમોર્ટમ પણ ન થયું, ત્યારે સૌથી મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના શહેર પ્રમુખ ક્યાં ગયા હતા, ભાવનગર શહેરના જિલ્લા પ્રમુખ ક્યાં ગયા હતા। અહીંના સ્થાનિક લોકોની જવાબદારી છે માત્ર સંગઠન અને કઈ રીતે મહાનગરપાલિકાની, વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય એ માત્ર મુદ્દો ન હોવો જોઈએ। જ્યારે લોકો પર આફત આવે, આ અચાનક આવેલી આફત છે, અકસ્માત છે, આનો કોઈ પણ પ્રકારનું એવું બની શકે કે પોલીસ વિભાગનો પણ ઈરાદો નહીં હોય, એમણે વધારે પડતી સ્ટ્રિક્ટ સ્થિતિ હોવાને લીધે આ સ્થિતિ નિર્માણ થઈ છે તેવું સૂત્રો પાસેથી મળી રહ્યું છે। ત્યારે કોઈ પણ રીતે બુટલેગરો તો ભાવનગર પોલીસ કે અન્ય અત્યારે જે બુટલેગર જે મેઇન છે 13 બુટલેગરોને પકડવા માટે એસએમસી અને ભાવનગરની પોલીસ સફળ થઈ છે, પરંતુ લોકોને બચાવવામાં નિષ્ફળ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના તે હોમ વિભાગના હર્ષ સંઘવી હોય, જીતુભાઈ વાઘાણી હોય કે તેમને મીટિંગમાં અત્યારે શરૂ છે કે હવે જે લોકો 61 લોકો ટોટલી સારવારમાં પહોંચ્યા છે, એમાંથી અમુક લોકોને રજા આપી દેવામાં આવી છે, અમુક લોકો છે તે અત્યારે મોતની લડાઈ લડી રહ્યા છે। ત્યારે એ લોકોને કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે અન્ય લોકોને સુધી પહોંચી શકાય। જો કે હવે કડક થવાની વાત તો સામાન્ય એટલા માટે બની ગઈ છે, બુટલેગરો પકડાઈ ગયા છે, અન્ય લોકોના ક્યાં સોર્સ હતા તે મહત્વનું નથી, પણ જે લોકોએ દારૂ પીધો છે ત્યાં કેટલા લોકોએ ભેગો થઈને પીધો છે, કેવી રીતે એ લોકોને બચાવવા, કારણ કે અનેક લોકો એવા છે, 61 સિવાયના એવા લોકો છે કે જેમણે દારૂ પીધો છે પરંતુ પોલીસ ફરિયાદની બીકે હોસ્પિટલ સુધી નથી પહોંચતા અને સામાન્ય કોઈ પણ જગ્યાએ સામાન્ય સારવાર લઈ રહ્યા છે। જે લોકોએ જે સાથે લોકોને સાથે બેસીને બનાવેલ જે ખરાબ દારૂ છે, નકલી દારૂ છે તે પીધો છે તે તમામ લોકોને શોધવાની જરૂર છે। ભાવનગરનો જે ઉદાહરણ આપું તો નિલેશ નૈયા નામનો વ્યક્તિ છે, જેણે સાણંદ ચોકડીમાં 4 વ્યક્તિઓ સાથે દારૂ પીધો છે। નિલેશ નૈયા અત્યારે સારવારમાં છે, પણ એની સાથે જે લોકોએ દારૂ પીધો છે તે ક્યાં છે, સારવાર લીધી છે, નથી લીધી, જીવે છે, મરે છે, તે કોઈ પણ તંત્રને કે પોલીસ વિભાગને ખબર નથી। ત્યારે બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। તો આ ઘટના ભાવનગરમાંથી સામે આવી હતી કે જેમાં જીતુ વાઘાણી 4 દિવસ બાદ પહોંચ્યા છે।